વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ચૌહાણ હર્ષ ચિરાગભાઈ. મેં ઇલેક્ટ્રિકલ સેમ 3માં અભ્યાસ કરું છું કેજે પોલિટેકનિકમાં. આજે આપણે જોવાના છે ઇલેક્ટ્રિકલ મશીનમાં ચેપ્ટર નંબર 3 સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મરની અંદર આજે આપણે જોઈશું આદર્શ ટ્રાન્સફોર્મર. આદર્શ ટ્રાન્સફોર્મરને આપણે ઇંગ્લિશમાં આઇડિયલ ટ્રાન્સફોર્મર તરીકે પણ ઓળખીએ છીએ. આજે આપણે જોઈશું કે તેમાં શું છે. પહેલાં આપણે તેનો ડાયાગ્રામ જોઈ લઈએ આદર્શ ટ્રાન્સફોર્મરનો. તેમાં બે વાઇન્ડિંગ હોય છે, એક હોય છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને બીજી હોય છે સેકન્ડરી વાઇન્ડિંગ. આ બે વાઇન્ડિંગો છે ને, જે V1 અને EI બાજુ છે એ છે પ્રાઇમરી વાઇન્ડિંગ અને જે બીજી બાજુ E2 છે એને આપણે કહીશું સેકન્ડરી વાઇન્ડિંગ. તેમાં આપણે જોઈ શકીએ છીએ તેમાં વચ્ચે જે કોરમાં છે, કોરમાં ત્યાં ફ્લક્સ ફરે છે, જે ડોટ ડોટ કરીને છે ને તે કોરમાં ફ્લક્સ ફરી રહ્યો છે તે આપણે જોઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય આપવામાં આવે છે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ છે ફ્લક્સ ઉત્પન્ન કરે છે. જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં સપ્લાય આપવામાં આવે છે ત્યારે પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફ્લક્સ ફરે છે. જેમ કે આપણે જોઈ રહ્યા છે કે ગોલ ફરી રહ્યો છે VI બાજુથી N1 થી N2ની સાઈડ. ત્યારે આપણે જોઈશું તેથી તે સેકન્ડરી વાઇન્ડિંગમાં ફ્લક્સ જાય છે. જે આપણે જોઈ રહ્યા છે કે પ્રાઇમરીમાંથી સેકન્ડરીમાં ફ્લક્સ જઈ રહ્યો છે. અહીં આગળ જોઈ શકીએ છીએ કે જે આપણે જોઈ શકીએ છીએ N1 N2 છે ત્યાં જ આપણે ફ્લક્સ છે ને જઈ રહ્યો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ. જેમ કે આ તમે જોઈ રહ્યા છો આદર્શ ટ્રાન્સફોર્મર, જેને આપણે ઇંગ્લિશમાં આઇડિયલ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં આદર્શ ટ્રાન્સફોર્મર કહેવા માટેની શરતો નીચે મુજબ છે. કોઈ પણ ટ્રાન્સફોર્મરમાં આપણે તેને આદર્શ ટ્રાન્સફોર્મર કરીએ તેની શરતો નીચે મુજબ છે. તેમાં કોઈ પણ પ્રકારની વ્યય થવા જોઈએ નહીં. આપણે જોઈ રહ્યા છીએ તેમાં કોઈ પણ પ્રકારના વ્યય થવા જોઈએ નહીં. બીજું, વાઇન્ડિંગનો અવરોધ શૂન્ય હોવો જોઈએ. આપણે જે વાઇન્ડિંગનો અવરોધ હોય છે તે આપણો શૂન્ય હોવો જોઈએ, તો જ કોઈ પણ આપણે ટ્રાન્સફોર્મરને આદર્શ ટ્રાન્સફોર્મર કહી શકાય છે. ત્રીજો, લીકેજ ફ્લક્સની કિંમત શૂન્ય હોવી જોઈએ. તેમાં જે લીકેજ ફ્લક્સ હોય છે તેની કિંમત હંમેશા શૂન્ય જ હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચોથો, કોરની પરમિયાબિલિટી બહુ વધારે હોવી જોઈએ નથી. તેમાં જે કોરની પ્રિમિયાબિલિટી છે તે બહુ વધારે હોવી જોઈએ નહીં, જેથી ફ્લક્સ ઉત્પન્ન કરવા માટે અવગણી શકાય તેટલા કરંટ જરૂર પડે છે. જેથી આપણે જે ફ્લક્સ ઉત્પન્ન કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, તે ફ્લક્સની અવગણનીય સંખ્યા હોય છે તે કરંટને જેટલી જરૂર પડે તેટલો જ ઉત્પન્ન થઈ શકે છે. જેમ કે આપણે જોઈ રહ્યા છીએ નીચે તેનું સૂત્ર આપેલું છે V1 બરાબર E1 અને V2 બરાબર E2. નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ પ્રકારના વ્યય થતા ન હોવાથી આઉટપુટ પાવર અને ઇનપુટ પાવરની કિંમત સરખી જ થાય છે. જેમ કે આપણે જોયું, આદર્શ ટ્રાન્સફોર્મરમાં કોઈ પણ પ્રકારના વ્યય થતા ન હોવાથી આઉટપુટનું અને ઇનપુટ પાવરની કિંમત સરખી જ હોય છે. તેનો મતલબ V1 I1 બરાબર V2 I2. આપણે ઉપર જોઈએ તે પ્રમાણે V1 બરાબર E1 અને V2 બરાબર E2. એ પ્રમાણે V1 I1 બરાબર V2 I2. નીચે જોઈએ વિદ્યાર્થી મિત્રો, V2ના છેદમાં I1 બરાબર E2ના છેદમાં E1 બરાબર N2ના છેદમાં N1 બરાબર I1ના છેદમાં I2 બરાબર K. હકીકતમાં કોઈ પણ ટ્રાન્સફોર્મર આદર્શ હોતું નથી, પરંતુ સારી ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મરમાં E1 અને V1ની કિંમત લગભગ સરખી જ થાય છે. આમાં એવું કહેવા માંગે વિદ્યાર્થી મિત્રો, હકીકતમાં કોઈ પણ જે ટ્રાન્સફોર્મર હોય છે તે આદર્શ હોતું નથી. કોઈ પણ ટ્રાન્સફોર્મર આદર્શ હોતું નથી, પરંતુ સારી ડિઝાઇન કરેલા ટ્રાન્સફોર્મરનો E1 અને V1ની કિંમત લગભગ સરખી જ જોવા મળે છે આપણને. બસ આજના માટે આટલું જ હતું વિદ્યાર્થી મિત્રો. આપણે નવું શીખીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.